નમસ્કાર મિત્રો, યુટ્યુબ જીપીએસસી ચેનલમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરી દેશું. મિત્રો, આજે આપણે ગણિતની અંદર કે નવા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ કે નફો ખોટ. તો જોઈએ મિત્રો, નફો ખોટ. મિત્રો, પહેલા તો નફો એટલે શું? મિત્રો કે 100 રૂપિયાની એક પેન ખરીદો. તમે 100 રૂપિયાની એક પેન ખરીદો. 100 રૂપિયાની એક પેન ખરીદી અને 120 રૂપિયામાં વેચતા 120 રૂપિયામાં વેચી 100 રૂપિયાની એક પેન ખરીદી અને 120 રૂપિયામાં વેચતા કે 20 રૂપિયા, જે 20 રૂપિયા વધારે મળ્યા એને નફો કહેવાય. નફો કહેવાય કે 100 રૂપિયા ખરીદ કિંમત હતી કે 100 રૂપિયા ખરીદ કિંમત 100 રૂપિયા હતી. મિત્રો, બીજી રીતે એને મૂળ રીત પણ કહેવાય કે મૂળ કિંમત 100 રૂપિયા હતી અને વેચાણ કિંમત 120 રૂપિયા હતી. એ વેચાણ મૂળ કિંમત 100 રૂપિયા હતી અને વેચાણ કિંમત 120 રૂપિયા હતી. કે વેચાણ કિંમતથી મૂળ કિંમતને બાદ કરો તો જે આપણને મળે એ નફો કહેવાય. મિત્રો કે 100 રૂપિયાની પેન 120 રૂપિયામાં વેચતા 20 રૂપિયા જે મળે એ આપણે નફો કહેવાય. મિત્રો, એવી જ રીતે કે ખોટને જોઈએ કે 100 રૂપિયાની પેન ખરીદ કિંમત 100 રૂપિયા હતી. પેનની ખરીદ કિંમત 100 રૂપિયા હતી. એવી જ રીતે કે 100 રૂપિયાની મૂળ કિંમત 100 રૂપિયા હતી અને આપણે 70 રૂપિયામાં વેચી કે 70 રૂપિયામાં વેચી. મિત્રો, 100 રૂપિયાની પેન 70 રૂપિયામાં વેચી તો કે 30 રૂપિયા ખોટ. કે 70 રૂપિયામાં વેચતા કે 30 રૂપિયા ખોટ જાય. કે મૂળ કિંમત 100 રૂપિયા હતી અને આપણે એની વેચાણ કિંમત 70 રૂપિયા, વેચાણ કિંમત 70 રૂપિયા. કે 100 રૂપિયાની પેનને 70 રૂપિયામાં વેચતા કે 30 રૂપિયા ખોટ મળે છે. કે મૂળ કિંમત એને ખરીદ કિંમત પણ કહેવાય અને મૂળ કિંમત પણ મિત્રો કહેવાય. 70 રૂપિયામાં વેચી અને વેચાણ કિંમત કહેવાય. તો મિત્રો, જોઈએ આપણે આગળ. માનો કે તમે 8,000 રૂપિયાનું બાઇક ખરીદ્યું. 8,000 રૂપિયાનું બાઇક ખરીદ્યું અને બાઇકની અંદર કે ટાયર, એન્જિન વગેરે બીજો ખર્ચો કે 2,000 રૂપિયા 2,000 રૂપિયા ખર્ચો ગયો બાઇકમાં. કે મિત્રો, બાઇક ખરીદ્યું હતું 8,000 માં, આપણે 2,000 રૂપિયા અને રિપેરિંગ કામકાજમાં આપ્યા. તો ખર્ચો કર્યો કે 2,000 ખર્ચો કર્યો અને પછી બાઇક કે 13,000 માં વેચ 13,000 રૂપિયામાં કે વેચી માર્યું. કે 8,000 માં બાઇક ખરીદી દીધું, 2,000 રૂપિયા બાઇકમાં ખર્ચો કર્યો અને મિત્રો કે 13,000 ની અંદર બાઇક વેચી માર્યું. તો આપણને નફો કેટલો મળ્યો? કે 8,000 નું બાઇક હતું, 2,000 રૂપિયા ખર્ચો કર્યો. કે 2,000 રૂપિયા ખર્ચો કર્યો તો બાઇક આપણને 10,000 રૂપિયામાં કે ખર્ચા હાંગાત બાઇક આપણને 10,000 રૂપિયામાં પડ્યું. અને કે 13,000 માં વેચતા કે 3,000 રૂપિયા 3,000 રૂપિયા નફો મળ્યો.
ખરીદ કિંમત બાઇક ની આપણી 8,000 રૂપિયા હતી. 2,000 રૂપિયા ખર્ચો કર્યો, ટોટલ કે 10,000 માં બાઇક પડ્યું. 8,000 ની 2 10,000 માં બાઇક ખર્ચો કરી 10,000 માં પડ્યું અને 13,000 માં વેચતા કે 3,000 રૂપિયા જે વધારે મળે છે એને આપણે નફો કહેવાય. મિત્રો આ તો બેઝિક સમજણ મેળવ્યા બાદ હવે આપણે દાખલાને સોલ્વ કરીએ. તો જોઈએ, એક વ્યાપારી 280 રૂપિયાની ખુરશી 350 રૂપિયામાં વેચતા કેટલા ટકા નફો થશે? કે કેટલા ટકા નફો થશે? કે એક વ્યાપારી 280 રૂપિયાની ખુરશી 350 રૂપિયામાં વેચતા કેટલા ટકા નફો થશે? તો જોઈએ કે 280 રૂપિયા કે મૂળ કિંમત શોર્ટમાં લખીએ કે મૂળ કિંમત 280 રૂપિયા છે અને એની વેચાણ કિંમત 350 રૂપિયા છે. શોર્ટમાં ટૂંકમાં લખીએ કે વેચાણ કિંમત 350 રૂપિયા છે, કે મૂળ કિંમત 280 રૂપિયા છે અને વેચાણ કિંમત 350 રૂપિયા છે. તો કેટલા ટકા નફો થશે? તો મિત્રો કે 350 અને 280 નો તફાવત જોઈએ તો કે 70 રૂપિયા. કે નફામાં કહીએ તો વેપારીને 70 રૂપિયા નફો થશે. નફામાં કહીએ તો કે વેપારીને 70 રૂપિયા નફો થયો છે. પણ મિત્રો પ્રશ્નમાં પૂછ્યું કે કેટલા ટકા નફો થયો? તો આપણે જોઈએ કે 280 રૂપિયા મિત્રો કે ટકાવારીમાં હંમેશા 100. મિત્રો કે 280 રૂપિયા મૂળ કિંમત કે 100% પૂરી કિંમત છે કે 280 એ 100% પૂરી કિંમત છે. મિત્રો હંમેશા એક યાદ રાખો કે રકમના નીચે રકમ મૂકવી અને ટકાવારીના નીચે ટકાવારી મૂકવી. મિત્રો કે 280 રૂપિયાની મૂળ કિંમત એ કે પૂરી 100 રૂપિયા 100% કહેવાય. તો કે નફો મિત્રો કે 70 રૂપિયા મળ્યો છે. તો 70 રૂપિયા કેટલા ટકા? કે 70 રૂપિયા કેટલા ટકા? મિત્રો કે ચોકડી ગુણાકાર કરીએ તો જોઈએ કે 70 ગુણ્યા 100 ભાગ્યા 280. મિત્રો ચોકડી ગુણાકાર કરતા કે 70 ગુણ્યા 100 ભાગ્યા કે 280. મિત્રો અંદર ભાગાકાર કરીએ આપણે કે આ 1 0 0 0 ઉડી જશે કે 7 8 ચોક 28. મિત્રો નીચે 4 ને ઉપર 100 છે તો આપણે 25 ભાગી નાખીએ કે 25 ચોક 100 તો કે 25% નફો મળ્યો છે. મિત્રો વેપારીને રકમમાં 280 રૂપિયાની ખુરશી 350 રૂપિયામાં વેચતા મિત્રો રૂપિયામાં કહીએ તો કે વેપારીને 70 રૂપિયા નફો મળ્યો છે અને ટકાવારીમાં કહીએ તો કે વેપારીને 25% નફો મળ્યો છે. તો મિત્રો આપણે પ્રશ્ન પૂછ્યો કે કેટલા ટકા નફો થયો છે? તો કે 25% નફો થયો છે. એક દુકાનદાર 250 રૂપિયાનું શર્ટ 230 રૂપિયામાં વેચે છે તો કેટલા ટકા ખોટ જશે? કે કેટલા ટકા ખોટ જશે? મિત્રો કે એક દુકાનદાર 250 રૂપિયાનું શર્ટ 230 રૂપિયામાં વેચે તો કેટલા ટકા ખોટ જશે? તો આપણે જોઈએ કે મૂળ કિંમત 250 રૂપિયા અને વેચાણ કિંમત 230 રૂપિયા. વેચાણ કિંમત 230 રૂપિયા. મિત્રો કે મૂળ કિંમત 250 રૂપિયા અને વેચે છે 230 રૂપિયામાં. તો મિત્રો રૂપિયામાં જોઈએ તો કે 250 રૂપિયાનું શર્ટ 230 રૂપિયામાં વેચે તો કે 20 રૂપિયા વેપારીને ખોટ જાય. મિત્રો રૂપિયામાં જોઈએ તો કે વેપારીને 20 રૂપિયા ખોટ જાય. પણ મિત્રો પ્રશ્નમાં પૂછ્યું છે કે કેટલા ટકા ખોટ જશે? તો આપણે જોઈએ કે 250
₹250 મૂળ કિંમત ₹250 છે કે ₹250 મૂળ કિંમત અને મિત્રો આપણે 100% પૂરી કહેવાય કે 100% કિંમત તો ₹250 કિંમત થાય। તો મિત્રો તો કે ₹20 કેટલા તો કે ₹20 કેટલા મિત્રો હંમેશા એક યાદ રાખવું કે રકમના નીચે રકમ મૂકવી અને ટકાવારીની નીચે ટકાવારી મૂકવી। મિત્રો તો રકમ કે ₹250 રકમ છે મિત્રો કે ₹20 તો કેટલા તો મિત્રો ચોકડી ગુણાકાર કરીએ તો કે 20 ગુણ્યા 100 કે 20 ગુણ્યા 100 ભાગ્યા 250 250 મિત્રો ભાગાકાર કરીએ તો કે આ 1 0 0 0 ઉડી જશે મિત્રો 25 ને 100 વડે ભાગીએ તો કે 25 ચોક 100 અને 4 2 8 4 2 8% ખોટ મિત્રો વેપારીને ખોટમાં કહીએ તો કે 8% ખોટ જશે અને મિત્રો રૂપિયામાં કહીએ તો કે ₹20 ખોટ જશે। મિત્રો પ્રશ્નમાં પૂછ્યું તો કે કેટલા ટકા ખોટ જશે કે કેટલા ટકા ખોટ જશે તો વેપારીને ₹250 ટી શર્ટને ₹230 વેચતા વેપારીને 8% ખોટ જશે જે ઓપ્શન એમાં આપેલ છે। ₹500 ઘડિયાળ ₹450 વેચતા કેટલા ટકા ખોટ જશે કે કેટલા ટકા ખોટ જશે મિત્રો કે ₹500 એક ઘડિયાળ ₹450 વેચતા કેટલા ટકા ખોટ જશે તો આપણે જોઈએ કે મૂળ કિંમત ₹500 અને વેચાણ કિંમત ₹450 કે વેકી બરાબર ₹450 મિત્રો ઘડિયાળ ₹500 ની ઘડિયાળ ₹450 વેચતા તો મિત્રો રૂપિયામાં જોઈએ તો કે ₹50 ખોટ જશે કે ₹500 ની ઘડિયાળ ₹450 વેચતા કે ₹50 ખોટ જશે મિત્રો કે કેટલા ટકા ખોટ જશે તો આપણે ટકાવારીમાં જોઈએ કે મૂળ કિંમત ₹500 મૂળ કિંમત મિત્રો ટકાવારીમાં કહીએ તો કે 100% પૂરી કહેવાય કે ₹500 મૂળ કિંમત ટકાવારીમાં મિત્રો કહીએ તો કે 100% પૂરી કહેવાય તો મિત્રો ખોટ ₹50 તો ₹50 બરાબર કેટલા મિત્રો ચોકડી ગુણાકાર કરીએ મિત્રો કે રકમના નીચે રકમ જ આવે અને ટકાવારી નીચે ટકાવારી જ મૂકવી તો મિત્રો જોઈએ કે 50 ગુણ્યા 100 ભાગ્યા 500 મિત્રો ભાગાકાર કરીએ તો કે આ 2 શૂન્ય ઉડી જશે કે ઉપર 50 અને નીચે 5 વધ્યા છે 5 થી 5 દાન 50 મિત્રો ટકાવારીમાં કહીએ તો કે 10% ખોટ જશે મિત્રો ટકાવારીમાં કહીએ તો કે 10% ખોટ જશે અને મિત્રો રૂપિયામાં કહીએ તો કે ₹50 ખોટ જશે મિત્રો પ્રશ્નમાં પૂછ્યું કે ₹500 ની ઘડિયાળ ₹450 વેચતા કેટલા ટકા ખોટ જશે મિત્રો કે 10% ખોટ જશે જે ઓપ્શન ડી માં આપેલ છે। એક વેપારી ₹60 બુક ₹90 વેચે છે તો તેને કેટલા ટકા નફો થશે તો તેને કેટલા ટકા નફો થશે મિત્રો કે એક વેપારી ₹60 બુક ₹90 વેચે છે તો તેને કેટલા ટકા નફો થશે તો જોઈએ આપણે કે મૂળ કિંમત ટૂંકમાં લખીએ કે મૂળ કિંમત ₹60 અને વેચાણ કિંમત ₹90 કે વેકી બરાબર ₹90 છે કે ₹60 ની બુક ₹90 વેચીએ તો મિત્રો રૂપિયામાં જોઈએ તો કે ₹30 નફો થશે નફામાં જોઈએ મિત્રો કે ₹60 ની બુક ₹90 વેચીએ તો કે ₹30 નફો થશે મિત્રો કે કેટલા ટકા નફો થશે
તો મિત્રો ટકાવારીમાં જોવા માટે કે 60 રૂપિયા મૂળ કિંમત 60 રૂપિયા છે કે 60 રૂપિયા મૂળ કિંમત ટકાવારીમાં મિત્રો કે 100% પૂરી કહેવાય કે ટકાવારીમાં 100% પૂરી કિંમત કહેવાય કે 60 રૂપિયા મૂળ કિંમત એ ટકાવારીમાં ગણીએ તો કે 100% પૂરી કિંમત કહેવાય તો કે 30 રૂપિયા બરાબર કેટલા કે 30 રૂપિયા બરાબર કેટલા મિત્રો ચોકડી ગુણાકાર કરીએ તો કે 30 ગુણ્યા 100 ભાગ્યા 60 તો ભાગાકાર કરીએ તો કે 30 દુ 60 અને 50 દુ 100 મિત્રો ટકાવારીમાં કહીએ તો કે 50% નફો થયો ટકાવારીમાં કહીએ તો 50% નફો થયો અને રૂપિયામાં કહીએ તો કે 30 રૂપિયા નફો થયો તો મિત્રો કે કેટલા ટકા નફો થયો છે કે 50% નફો થયો છે જે ઓપ્શન સી માં આપેલ છે રૂપિયા 480 નો પંખો 600 રૂપિયામાં વેચતા કેટલા ટકા નફો થયો છે કે ટકાવારીમાં પૂછ્યો પ્રશ્ન કે કેટલા ટકા નફો થયો છે મિત્રો કે 480 રૂપિયાનો પંખો 600 રૂપિયામાં વેચતા ટકાવારીમાં કેટલા ટકા નફો થયો છે આપણે જોઈએ કે મૂળ કિંમત ટૂંકમાં લખીએ કે મૂળ કિંમત 480 રૂપિયા અને વેચાણ કિંમત 600 રૂપિયા કે વેકી બરાબર 600 રૂપિયા કે 480 રૂપિયાનો પંખો 600 રૂપિયામાં વેચીએ તો કે રૂપિયામાં જોઈએ તો કે 120 રૂપિયા નફો થયો કે 480 નો પંખો 600 માં વેચીએ તો કે 600 માંથી 480 ને બાદ કરીએ તો 120 રૂપિયા નફો થયો મિત્રો કે ટકામાં જોઈએ કે કેટલા ટકા નફો થયો તો ટકાવારી જોઈએ કે 480 રૂપિયા મૂળ કિંમત બરાબર 100% કહેવાય મિત્રો કે 480 રૂપિયા મૂળ કિંમત એ કે 100% પૂરી કિંમત 100% કહેવાય તો મિત્રો કે 120 રૂપિયા બરાબર કેટલા કે 120 રૂપિયા બરાબર કેટલા મિત્રો કે ચોકડી ગુણાકાર કરીએ તો કે 120 ગુણ્યા 100 ભાગ્યા 480 મિત્રો ભાગાકાર કરીએ તો કે આ 1 શૂન્ય ઉડી જશે મિત્રો 12 ને 48 ને 12 વડે ભાગીએ તો 12 24 12 37 12 ચોક કે 12 ચોક 48 અને મિત્રો 100 ને 4 વડે ભાગીએ તો કે 25 ચોક 100 મિત્રો ટકાવારીમાં જોઈએ તો કે 25% નફો થયો છે કે મિત્રો ટકાવારીમાં જોઈએ તો કે 25% નફો થયો છે અને રૂપિયામાં કહીએ તો કે 120 રૂપિયા નફો થયો છે મિત્રો પ્રશ્નમાં પૂછ્યું કે કેટલા ટકા નફો થયો છે તો કે 25% નફો થયો છે જે ઓપ્શન બી માં આપેલ છે